સોના અને ચાંદીના બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો। શનિવારે બજાર બંધ થયું ત્યારથી અત્યાર સુધીમાં ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 60,000 રૂપિયાનો કડાકો બોલતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે। સોમવારે 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા પર પહોંચ્યો। છેલ્લા એક સપ્તાહમાં જ ચાંદીના ભાવમાં 1,60,000 રૂપિયા જેટલો જંગી ઘટાડો થયો છે। બીજી તરફ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં પણ 12,000 રૂપિયાનો ઘટાડો થતા સોનું 1,50,000 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે। ભાવમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ બજેટની જાહેરાતો અને યુએસ માર્કેટમાં ચાલી રહેલી હલચલ સહિતના વિવિધ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। રાજકોટની જે સુપ્રસિદ્ધ સોની બજાર છે ત્યાંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ખાસ કરીને જે રાજકોટની જે સોની બજાર છે ત્યાં અત્યારે જે સોના ચાંદીના ભાવમાં જે અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં શનિવારે જે બજાર બંધ થઈ હતી તેમના કરતા આજે જયારે સોમવારે બજાર ખુલી છે ત્યારે 60,000 રૂપિયા કરતા પણ ચાંદીનો ભાવ છે તેમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા સોની વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, એક તો આટલી મોટી ઉથલપાથલ અગાઉ ક્યારે જોઈ છે ખરી? જી, મારું નામ છે મિહિર પાલા, અમારું શોપનું નામ છે શ્રીજી જ્વેલર્સ। છેલ્લા હિસ્ટ્રીમાં પણ આવું કોઈ દી જોવા પણ નથી મળ્યું કે સોનામાં અને ચાંદીમાં એકાએક આટલો ઉછાળો પણ આવ્યો ને તે દરમિયાન તરત જ આટલો બધો ઘટાડો પણ આવ્યો છે। ખાસ કરીને ચાંદીનો જે શનિવારે બજાર બંધ થઈ હતી અને આજે બજાર ખુલી છે, કેટલા ચાંદીના ભાવમાં ઘટાડો છે? ચાંદીના શનિવારથી આજ સવાર સુધીમાં 60,000 રૂપિયાનો 1 કિલોએ ઘટાડો આવ્યો છે અને છેલ્લા વીકમાં જુઓ, એક વીકમાં તો 4,10,000 ના અત્યારે 2,50,000 ભાવ પહોંચ્યા છે, એટલે કે 1,60,000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। ખાસ કરીને આટલી મોટી ઉથલપાથલનું કારણ શું? એક તો યુએસ માર્કેટ પણ કહી શકાય ને બીજું બજેટ પણ કહી શકાય। હજુ ભાવ આવતા દિવસોમાં ઘટે એવું લાગે છે કે વધશે? માર્કેટની ચાંદી બજારની શું સ્થિતિ હોય એવું આપણને લાગે છે? અત્યારે તો કઈ ડિસાઇડ ન કરી શકીએ આપણે શું થઈ શકે, પણ ઘટે તો હજી વધારે સારું, કારણ કે કસ્ટમર અને જ્વેલરી જે બધા વેપારી છે મિત્રો એના માટે પણ અત્યારે ધંધો કરવો બહુ ટફ થઈ ગયો છે। ખાસ કરીને આટલી મોટી ઉથલપાથલ થઈ રહી છે એના કારણે વેપારમાં કોઈ મુશ્કેલી કે કોઈ લોકોમાં કેવી અસમંજસ છે? બધા અત્યારે વિચારમાં પડી ગયા છે કે ખરેખર ચાંદી લેવું કે સોનું લેવું, અત્યારે એટલે સ્ટોપ કરી લીધું। લાસ્ટ વીકમાં કઈ બહુ ઓછું વેચાણ હતું, પણ આજ સોમવાર સવારથી જ કન્ટિન્યુ વેચાણ ચાલુ છે। દીપા, જે રીતના રાજકોટના જે અલગ અલગ શોરૂમમાં પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકો છે આજે સવારથી ક્યાંક સોના ચાંદીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ચાંદીના ભાવ ઘટતા ક્યાંક લોકોમાં પણ અત્યારે રાહત જોવા મળી રહી છે, કેમ કે ચાંદી છે તે છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધતા હતા, એમના કારણે જે સોના ચાંદીની બજારો હતી તે પણ ક્યાંક ઠપ જોવા મળી રહી હતી, પરંતુ અત્યારે જે રીતના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એના કારણે પણ લોકો હવે ક્યાંક ખરીદી કરવા માટે નીકળ્યા છે। હવે ફરી ક્યાંક જે રાજકોટની સોના ચાંદીની જે બજાર છે તેમાં જે ફરી તેમની ચમક છે તે પાછી આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજુ પણ વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે જે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો આવે, જેમના કારણે અત્યારે જે બજારમાં મંદીનો માહોલ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે તેમાં પણ સુધારો આવે અને બજારમાં ફરી ક્યાંક તેજી જોવા મળે।